તો ધીરે ધીરે ચોમાસું હવે આગળ વધી રહ્યું છે અને વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। હજુ પણ ઘણી જગ્યા પર વરસાદની રાહ જોવાઈ રહી છે। ત્યારે વરસાદને લઈને આગામી આગાહી શું કહે છે, આજે મોડી રાતથી લઈને આવનારા સમયમાં શું થવાનું છે, ક્યાં આગાહી છે તેની વાત કરવામાં આવે તો 30મી જૂનની વાત કરીએ। આજે મોડી રાત્રે દક્ષિણ ગુજરાત બાજુ જુઓ, અહીંયા ઓરેન્જ એલર્ટ દેખાય છે, એટલે કે દક્ષિણ ગુજરાતનો જે એરિયાઝ છે તેમાં ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી આ એ જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અને બાકી યલો ઝોન છે, એમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર આ એ જિલ્લા છે જ્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો આ આજે મોડી રાત્રે આ વિસ્તારોમાં થઈ શકે વરસાદ। અને બાકી જ્યાં ગ્રીન ઝોન છે ત્યાં વરસાદી વાતાવરણ બની શકે, મેઘ ગર્જના થાય પણ જરૂરી નથી કે ત્યાં વરસાદ થાય। ત્યારબાદ 1 જુલાઈની પણ વાત કરવામાં આવે, જો તારીખ બદલાઈ છે 1 જુલાઈનો આ આપણો નકશો છે, તો અહીંયા દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાય છે, બાકીના મધ્ય, ઉત્તર કે પછી કચ્છ કે સૌરાષ્ટ્રમાં વરસાદીની કોઈ આગાહી દેખાતી નથી। પણ 2 જુલાઈની વાત કરવામાં આવે, તારીખ અહીંયા બદલાઈ છે 2 જુલાઈ, અને ઓરેન્જ કલર્સ આપણે દેખાય છે દક્ષિણ ગુજરાત, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વાપી આ એ જિલ્લા છે જ્યાં 2 જુલાઈના રોજ પણ અતિ ભારે વરસાદની આગાહી છે। એટલે કે ઓવરઓલ આ સ્થિતિ મેં આપણે બતાવી। 3 જુલાઈની પણ વાત કરવામાં આવી, 3 જુલાઈમાં રેડ એલર્ટ અપાયું છે ડાંગ, વલસાડ અને નવસારીમાં થોડુંક દેખાય છે। વલસાડ, ડાંગ આ બે જિલ્લા એવા છે જ્યાં અતિ ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એટલે કે આ એ જિલ્લા છે જ્યાં એક્સ્ટ્રીમ લેવલ પર રેનફોલ થઈ શકે છે, રેનફોલની પૂરેપૂરી શક્યતા। તાપી, નર્મદા, સુરત, નવસારી આ 4 જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો આ 3 જુલાઈની આપણે વાત કરી। 4 જુલાઈમાં જુઓ, 4 જુલાઈનો પણ ગુજરાતનો નકશો આપણે બતાવીએ તો 4 જુલાઈમાં અહીંયા વલસાડનો જે જિલ્લો છે તે નીકળી ગયો છે, પણ સાથે ડાંગ, તાપી, નર્મદા આ 3 જિલ્લા જ્યાં હેવી ટુ હેવી રેનફોલ રેડ એલર્ટ છે। અને તેને બાદ કરતાં જ્યાં ઓરેન્જ એલર્ટ આપણે દેખાય છે એ જિલ્લા છે, તેમાં ભરૂચ, સુરત અને નવસારી, વલસાડ આ 4 જિલ્લા। આમ તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત થતી હોય છે, પણ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર આ 2 જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો ઓવરઓલ 4 જુલાઈ સુધીની આપણે વાત કરી, કયા જિલ્લામાં કેવો કઈ તીવ્રતા સાથે વરસાદ આવશે, કઈ ઇન્ટેન્સિટી સાથે આવશે તેની આપણે વાત કરી। આગામી